જો જિંદગીને સમજવી હોય ને સાહેબ, તો પાછળ ન જોતા બસ આગળ વધતા જાઓ. ખુશી જોઈતી હોય તો મકાનો પર નહીં, માણસો પર ખર્ચો કરો સાહેબ. જો તમારા આંસુ જોનાર કે સમજનાર કોઈ ના હોય તો તમારે રડવું જ ના જોઈએ. ગુસ્સાના સમયે થોડું રોકાઈ જવાથી અને ભૂલના સમયે થોડું નમી જવાથી જીવન આસાન થઈ જાય છે. બીજાનું પાણી માપવાની હિંમત ત્યારે જ કરવી જ્યારે આપણને પોતાને તરતા આવડતું હોય. જિંદગી જે શીખવે તે શીખી લેવાય, બાકી કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર. જેનું હૃદય વિશાળ હોય છે તેની પાસે ખુશ રહેવાના કારણો હજારો હોય છે. કોઈના ગયા પછી મિસ યુ લખવા કરતાં જે સાથે હોય ત્યારે તેને વિશ યુ લખો ને યાર. પારકા તો પલવાળમાં પલળી જાય છે સાહેબ. બસ પોતાનોને ભીંજાવવા માટે આખો ભવ નીકળી જાય છે. હક એટલો જ જતાવો જે સામેવાળાને ગૂંગણામણ ના થાય. જેનું હૃદય વિશાળ હોય છે તેની પાસે ખુશ રહેવાના કારણો પણ હજાર હોય છે. હસવામાં અને ખુશ રહેવામાં દિવસ રાત જેટલું અંતર હોય છે સાહેબ. કપડાં અને ચહેરા પણ જૂઠું બોલે છે. માણસની ખરી અસલિયત તો સમય બતાવી દે છે. થાક તો દરેક વ્યક્તિને લાગે છે, કોઈને જિંદગી તો કોઈને જવાબદારી. જિંદગીની સફર તો મફત છે, પણ કિંમત તો બસ મનગમતા વિસામાની છે. લોકોની ચિંતા કરવાનું છોડી દો સાહેબ. જિંદગી આપોઆપ ખૂબસૂરત બની જશે. જે માણસને કોઈનો ટેકો નથી હોતો એ ધીરે ધીરે ટટાર થતાં શીખી જાય છે. કોઈની એટલી નજીક પણ ના જાઓ કે એને તમારાથી અંતર પસંદ આવવા લાગે. જે તમારી ખુશી માટે હારી જાય એનાથી તમે ક્યારેય નહીં જીતી શકો સાહેબ. પૈસો ભેગા કરવાથી સિકંદર નથી બનાતું સાહેબ. એને માણવા માટે મુકંદર પણ હોવું જોઈએ. રાધે રાધે.